Ankit and I am the CEO of Yards and Acres. I've been a real estate consultant for 15 years now. Today I have with me Deval Patel, who is a developer here in Ahmedabad, and he is the managing director of DNC Group. And this is a conversation that I and Deval have been wanting to have for a long time. Deval has been a friend first, and we've done a lot of transactions in business also together. પણ આજે કંઈક અલગ પ્રકારની વાતો કરીએ, કંઈક જુદી વાતો કરીએ. અને એમાં મારે સૌથી પહેલાં એવું જાણવું છે કે હાઉ ડઝ અ ફૂડ એન્ડ ટેકનોલોજી એન્જિનિયર એન્ટર રિયલ એસ્ટેટ? એવું કેવી રીતે થાય? એટલે છે ને, બિફોર વી સ્ટાર્ટ હું તમને એક વસ્તુ કહું. મેં કદાચ તને કીધું હશે કે નહીં, પણ તમે ઇંગ્લિશ મીડિયમ, રાઈટ? કરેક્ટ. અમે મીડિયમ ઇંગ્લિશ. અને મારી ઈચ્છા બી એવી છે કે આને આપણે બહુ ફોર્મલ, આજે વાત કરી રહ્યા છે, બહુ વખતથી આપણે કરવી છે, તો આને બહુ ફોર્મલ, બહુ ફેબ્રિકેટેડ નથી રાખવી. આપણી સ્ટાઇલથી વાત કરીએ, જો અનુકૂળ હોય તો. આ સવાલ છે ને, એનો જવાબ, સવાલ બહુ એવું લાગે છે કે બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, એની કંઈક બેક સ્ટોરી હશે. એનો જવાબ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘરેથી એવું કીધું હતું કે સિવિલ એન્જિનિયરિંગ નહીં કરવાનું, કંઈ પણ બનવાનું, બિલ્ડર નહીં બનવાનું, એટલે ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ કર્યું. ઓ માય ગોડ. એકચ્યુઅલી 2001માં મેં એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું. 95 to 2001 અમદાવાદમાં રિયલ એસ્ટેટ માટે બહુ ખરાબ સમય હતો. અને મારા ફાધર સેમ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. એટલે એ વખતે એવું હતું કે આ અઘરો ધંધો છે, આના બદલે બીજા કોઈ કરિયર ઓપ્શન્સ મળતા હોય તો એના ઉપર ફોકસ કરવું જોઈએ. એટલે 2001થી 2005 ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ કર્યું. પછી મેં બીકેથી MBA કર્યું 2 વર્ષ, 2005 to 2007. ત્યાં સુધીમાં સમય બદલાયો અને બધાનો જૂનો પ્રેમ પાછો આવ્યો, ઘરનો. પણ એને કારણે ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ કર્યું મેં. પણ મને FTII એવું કહેતા હતા, ફૂડ ટેકનોલોજી એન્ડ એની ઇન્સ્ટિટ્યૂટ હતી આખી, એનો કોર્સ હતો, બરાબર છે. મને ત્યાં નામ બી બરાબર નથી ખબર, પણ મને બિલકુલ એની કશો જ નોલેજ નથી. હું એક વસ્તુ એમાં શું શીખ્યો કે MBA જ્યારે કર્યું ત્યારે, કે એના પછી મને એડવર્ટાઇઝિંગ બહુ ગમતું હતું. એટલે હું એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં જવા માગતો હતો. અને મને એવું થયું કે જતાં પહેલાં આપણે એકાદ વર્ષ શીખીએ. એટલે મેં બોમ્બે લિયો બર્નેટમાં અપ્લાય કર્યું. આ વોઝ પ્રોજેક્ટ મેનેજર વિથ ફ્યુચર ગ્રુપ. હોમટાઉનનું જે લોન્ચ થયું ને, એ વખતે હું ત્યાંથી હેન્ડલ કરતો હતો, એડવર્ટાઇઝિંગ એજન્સી તરફથી. ત્યારે બી એવું થયું કે ભાઈ એઝ અ બિઝનેસ કદાચ આ વાયેબલ નથી, અને આપણે આપણા જે શોખ છે ને એને ધંધો ના બનાવીએ, અને કંઈક ધંધો એવો કરીએ કે જેમાં આપણને મજા આવે, જેમાં શોખ ક્રિએટ થાય. એટલે પછી હું પાછો આવ્યો. રિયલ એસ્ટેટની શરૂઆત એવી રીતે થઈ, બહુ જ સિમ્પલ. અને મારા ખ્યાલથી આ શેર હું કરું છું તારા માધ્યમે બધાને, કે એ વખતે બી પહેલો પ્રોજેક્ટ કરીશું, પહેલા પ્રોજેક્ટમાં જાતે બધો પ્રયત્ન કરીશું. જો એમાં સક્સેસ મળશે તો આગળ વધીશું, બરાબર છે. એવું નહીં કે પપ્પાનું કામ હતું એટલે આપણે આ જ કરવાનું છે. અને જો એમાં આપણને મજા નહીં આવે તો પછી ફરીથી એડવર્ટાઇઝિંગમાં જોબ કરીશું કે કામ કરીશું. એવી રીતે રિયલ એસ્ટેટની શરૂઆત થઈ. અમેઝિંગ. તમારી કંપની DNCને આજે 13 વર્ષ થઈ ગયા છે, તમે 10 ઉપર પ્રોજેક્ટ કરી લીધા છે. કંઈક DNC વિશે યુ વોન્ટ ટુ શેર સમથિંગ? મેં અકેલા હી ચલા થા જાની બે મંજિલ મકર, લોગ સાથ મિલતે ગયે ઓર કારવાં બનતા ગયા. વાહ વાહ. બિલકુલ એવું છે. DNCમાં સરસ વસ્તુ કેવી છે ખબર છે? અમે લોકો વચ્ચે ફરવા ગયા હતા ને, તમે ટી-શર્ટ બી બનાવી હતી કે દોસ્તો કી કંપની DNC. એટલે બહુ બધા ફ્રેન્ડ્સ જોડાયેલા છે. મારા એન્જિનિયરિંગના ફ્રેન્ડ્સ મારી સાથે છે, મારા MBA વખતના ફ્રેન્ડ્સ મારી સાથે છે. અને જેમ કે આપણે બે તો આપણે કામ બહુ બધા કર્યા, પણ વી આર ફર્સ્ટ ફ્રેન્ડ્સ, બરાબર છે. ટ્રુ. બધા ફ્રેન્ડ્સ જોડાયા અને અઘરું હતું કે ભાઈ ફ્રેન્ડ સાથે કામ કરવું કેટલું અઘરું છે, પણ મજા આવી. અને એ મજા કન્ટિન્યુએશનમાં છે. અમે 13 વર્ષનો સ્પાન ગણીએ ને તો વોલ્યુમ વાઇઝ વી આર નોટ વન ઓફ ધ લાર્જેસ્ટ ડેવલપર્સ, બરાબર. પણ અમે લોકોએ બહુ જ ક્રિએટિવ કામ કરવાનો, હું બહુ હમ્બલી આ વસ્તુ કહું છું, ક્રિએટિવ કામ કરવાનો પ્રયત્ન કર્યો. માર્કેટને સમજવાનો દિલથી પ્રયત્ન કર્યો, ટેકનિકલી પ્રયત્ન કર્યો, સર્વેસ કર્યા, ક્યાં ડિમાન્ડ છે, ક્યાં સપ્લાય છે, બરાબર છે. એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અમે વસ્ત્રાપુરમાં મેઘધનુષ કરીને પ્રોજેક્ટ કરતા હતા, બરાબર. તો ત્યારે વસ્ત્રાપુરમાં 2000 સ્ક્વેર ફીટના અપાર્ટમેન્ટ બનતા હતા, પણ મોટો 3 BHK નહોતો બનતો. તો આપણે વિચાર્યું કે ભાઈ આપણે ખાલી મોટો 3 BHK બનાવીએ, તો ભલે લિમિટેડ ક્લાયન્ટ છે પણ એની રિક્વાયરમેન્ટ છે અને આપણે ફૂલફિલ કરીએ. આ રીતે DNCના બધા પ્રોજેક્ટ્સ થયા.
કાયરોઝ, પરિમલ ગાર્ડન, કેપસ્ટોન, સીજી રોડ, ડાયનેસ્ટી, ફિનિક્સ, બરાબર છે. મેજેસ્ટિક. અને એમાં આપણે કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચ રાખ્યો, 2-3 નવા કન્સેપ્ટ આપ્યા. એટલે ઓવરઓલ આખી જર્ની છે ને એ ઇવોલ્વિંગ છે, એવું હોવી જ જોઈએ. અને દરેક નવા પ્રોજેક્ટે અમે કંઈક નવું કરવાનો ટ્રાય કરીએ છીએ. અને બિકોઝ વી આર ઓલ ફ્રેન્ડ્સ એટલે છે ને કામ જેવું નથી લાગતું. મેં જે કીધું ને એમ ધંધામાં શોખ ડેવલપ કરી લેવાનો એ ભગવાનની દયાથી થઈ ગયો છે. એટલે તમારો ગ્રોથ ઓર્ગેનિક છે એવું દેખાય છે. અને તમે જે રીતે એક પછી એક પ્રોજેક્ટ કર્યા છે, તમે જેમ કે મેઘધનુષની વાત કરી ને એમાં જે તમારી થોટ પ્રોસેસ છે કે ભાઈ મોટો 3 BHK કરવો, અને એના લીધે જ તમને કદાચ સક્સેસ બી મળી છે ઓન ધ સેલ્સ સાઇડ, અને જે તમને કસ્ટમરથી બી ફીડબેક મળ્યો છે, આઈ થિંક દેટ હેઝ ઓલ્સો બીન વેરી સ્પોટ ઓન. તમે જે ધારતા હતા એ રીતનો તમને ફીડબેક મળ્યો છે અને લોકોએ પ્રોડક્ટને બહુ જ અપ્રિશિએટ કરી છે. બિલકુલ, ઘણું બધું શીખ્યા બી ખરા. અમે નવા કન્સેપ્ટ્સ લાયા, બરાબર છે, બિઝનેસ સેન્ટર લાયા. એની સાથે અમે એવું બી વિચાર્યું હતું કે દરેક કમર્શિયલ બિલ્ડિંગમાં નીચે એક સ્ટેશનરી યુનિટ હોવું જોઈએ. તો એ કન્સેપ્ટ લોકોએ એપ્રિશિએટ ના કર્યો અથવા એક્સેપ્ટ ના કર્યો. બરાબર. પણ બિઝનેસ સેન્ટર અને રૂફટોપ એપ્રિશિએટ કર્યા. એટલે અમે ટ્રાય કરીએ છીએ, ફીડબેક લઈએ છીએ, અને ખાલી સાંભળવા માટે નથી લેતા, પણ અમે એકચ્યુઅલી જો અમને એમાં એવો ફીડબેક મળે કે આ વસ્તુ બરાબર નથી તો અમે ખરેખર એને વી ટ્રાય ટુ ચેન્જ ઇટ. એક બહુ ટ્રાન્સપરન્ટ વસ્તુ કહેવાય ઓન યોર પાર્ટ કે તમે બંને વસ્તુને એક્સેપ્ટ કરો છો કે આ એક્સેપ્ટ થયું છે, ના નથી થયું, ને એ વસ્તુને લઈને ફીડબેકને લઈને આપણે આગળ વધવાનું છે. હવે તમારું રિયલ એસ્ટેટનો બિઝનેસ આટલો સક્સેસફુલ છે અને તમે આટલા આગળ વધી ગયા છો, તો સ્ટુડન્ટ હાઉસિંગના ક્ષેત્રમાં તમે કઈ રીતે એન્ટ્રી લીધી? જો એ બહુ જ કનેક્ટેડ જવાબ છે, અને આજુબાજુની કોમેડી કર્યા વગર હું તમને પહેલાં સ્ટ્રેટ જવાબ આપીશ કે જે ડિમાન્ડ સપ્લાયની આપણે વાત કરીને, એઝ એન ઓર્ગેનાઇઝેશન, એઝ અ પર્સન, આઈ એમ વેરી કોન્શિયસ અબાઉટ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ મી. ડિમાન્ડ સપ્લાયના શું ટ્રેન્ડ ચાલે છે, લોકો શું માગી રહ્યા છે, લોકો શું આપી રહ્યા છે, ક્યાં બ્લુ ઓશન મળી જાય. હું તમને શેર કરું, બ્લુ ઓશન સ્ટ્રેટેજી કરીને એક મેનેજમેન્ટનો કન્સેપ્ટ છે, બરાબર, જે હું બહુ બધા ફ્રેન્ડ્સને શેર કરું છું. મેં તારી સાથે બી પહેલાં શેર કર્યો હશે, પણ હું ફરીથી શેર કરું છું કે એક્ઝિસ્ટિંગ માર્કેટ સ્પેસ છે, એક્ઝિસ્ટિંગ બિઝનેસીસ છે, ને એ બધા બહુ જ કોમ્પિટેટિવ થઈ ગયા છે, અને એને કારણે રેડ ઓશન છે, માર્જિન્સ નથી, એકબીજાને મારવાની લડાઈ ચાલે છે. બરાબર. પણ એમાં તમે એવો કોઈક એરિયા પકડો કે જેમાં બિલકુલ ડિમાન્ડ સપ્લાય મિસમેચ હોય, અને જ્યાં ડિમાન્ડ હોય અને સામે સપ્લાય ના હોય, તો દેટ્સ અ બ્લુ ઓશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બ્લુ ઓશન ઓફ બિઝનેસ. આ જ રીતે અમે લોકો ફિનિક્સ કરતા હતા ને ત્યારે એક ભાઈ આવ્યા, એમણે કીધું કે મારે 5000 સ્ક્વેર ફીટ ભાડે જોઈએ છે. એટલે એઝ અ ડેવલપર મોટી વાત હતી. બરાબર છે. એમાં એમણે કીધું કે અમે રેન્ટ કોટ કરતા તે વખતે 35 રૂપિયા મારા ખ્યાલથી, બરાબર છે. એમણે કીધું કે ના, મને તમે 5000 સ્ક્વેર ફીટ આપો, રેન્ટનો કોઈ પ્રશ્ન જ નથી, અમે 45 બી આપીશું, 50 બી આપીશું. એટલે મેં કીધું રૂકો જરા, એમ આ કંઈક લોચો છે. મેં કીધું તમે કરવું છે શું? મને કે અમારે પીજી કરવું છે, અમે બિલકુલ ડિસ્ટર્બ નહીં કરીએ, આમ નહીં કરીએ. મેં કહું ના, અમે એના માટે નથી આપતા. બીજા 2 દિવસ પછી એ ભાઈએ જ કોકને મોકલ્યો હતો, બીજો કોક ભાઈ આવ્યો અને એણે ફરીથી કીધું કે પીજી કરવું છે. પેરેલલ મારા એક મિત્ર છે, એમનો ગોતામાં પ્રોજેક્ટ હતો, એમણે કીધું કે મારા ફ્લેટ નહોતા વેચાતા, પીજીમાં કન્વર્ટ થઈ ગયા. એટલે પેલું અંદાજ અપના જેવું થઈ ગયું કે એ તેજા ક્યાં હે, પીજી શું ચાલે છે. અને અમે લોકો જેન્યુઅનલી વિચાર્યું કે ભાઈ 10 વર્ષ થયા હતા ત્યારે ડીએનસીને ડાયવર્સિફિકેશન કરવાની બહુ જ ઈચ્છા હતી, અને 10 વર્ષે મેં કીધું ડાયવર્સિફિકેશન આપણે કરીએ તો કયા ફિલ્ડમાં કરવું, કેટલી કનેક્ટેડ ફિલ્ડમાં કરવું, એ ક્વેશ્ચન હતો. એટલે અમે લોકોએ આખી ટીમ લગાડી. મારા ખ્યાલથી એને એ પ્રોસેસનો યુ વેર ઓલ્સો પાર્ટ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ. કરેક્ટ. અને અમે લોકોએ અમદાવાદના નવરંગપુરા એરિયાના લગભગ 60 પીજી જે કહેવાય પ્રાઇવેટ હોસ્ટેલ, એનો સર્વે કર્યો. હું પોતે લગભગ મોટાભાગની બધી પ્રોપર્ટીઝ જોવા ગયો, અને આપણને ખબર પડી કે બિલકુલ છોકરાઓ જોડેથી આમ લેવામાં આવે છે અને આમ આપવામાં આવે છે, કોઈ મેચ જ નથી. એટલે જે હિસાબે એ લોકો જે કદાચ જે ફીઝ આપે છે હોસ્ટેલમાં રહેવાની કે જે બી, એની સામે એ લોકોને સર્વિસીસ નહોતી મળતી હતી 3 વર્ષ પહેલા. બિલકુલ નહીં. અને એટલો મોટો ગેપ દેખાયો, અને મને મારા હોસ્ટેલના દિવસો યાદ આવી ગયા. હું હોસ્ટેલમાં રહ્યો છું
મને યાદ છે હું મેસમાં જમ્યો જ નથી. 1.5-2 વર્ષ અમે હોસ્ટેલમાં રહ્યા હતા. એની રોટલી એટલી બધી સરસ, એટલી બધી જાડી, એટલી બધી મજબૂત આવતી હતી કે બહાર એક નાની કેન્ટીન હતી અને એમાં ઢોસા મળતા હતા. મેં 1.5 વર્ષ રોજ સવારે એટલે બપોરે સાદો ઢોસો અને થમ્સઅપ પીધેલી છે. 1.5 વર્ષ સળંગ વિધાઉટ બ્રેક. એટલે હું હોસ્ટેલમાં રહ્યો છું. હોસ્ટેલમાં મેં મજા બી બહુ કરી છે, પણ મને એવું લાગ્યું કે 15 વર્ષમાં દેશ બહુ આગળ વધી ગયો, સરકારો બદલાઈ ગઈ, પણ સ્ટુડન્ટ હાઉસિંગ હજુ ત્યાંનું ત્યાં જ છે. અને સારા પ્લેયરની, સારી બ્રાન્ડની, જો કોઈ ડેવલપર જેને કન્સ્ટ્રક્શનમાં ખબર પડે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખબર પડે છે, અમારું સર્વિસ માઇન્ડસેટ ઓછું, પણ એઝ એન ઓર્ગેનાઇઝેશન અમોંગ અધર ડેવલપર્સ અમારું સર્વિસ માઇન્ડસેટ કરો. તો સર્વિસ ઉપર જો અમે ફોકસ કરીએ, ઓપરેશન્સ પર ફોકસ કરીએ, તો મને એવું લાગ્યું કે આ ફિલ્ડમાં કામ થાય અને સરસ કામ થાય. એટલે અમે વિચાર્યું કે ભાઈ ડાયવર્સિફિકેશન બહુ અનનોન ફિલ્ડમાં કરવાની જગ્યાએ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કરીએ અને વી સ્ટાર્ટ વિથ સ્ટુડન્ટ હાઉસિંગ. બહુ સરસ. હવે તમે સ્ટુડન્ટ હાઉસિંગની શરૂઆત કરી અને એમાં હું બી ઘણે અંશે ઇન્વોલ્વ હતો શરૂઆતથી, એટલે મને મોટાભાગની વસ્તુ ખબર છે, પણ ઓબ્વિયસલી આપણે આજે શૂટ કરીએ છીએ એટલે મારે પૂછવું જરૂરી છે. મેં બતાએગા, તુમ પૂછો મેં બતાએગા. ઝાકિર ખાન જેવું, ભાઈ આયા હે તો બતા કે જાયેગા એના જેવું. એટલે આમાં સો વેર ડીડ ધીસ કંપની કમ ફ્રોમ, વોટ ડીડ યુ થિંક? એટલે FLH નું ફૂલ ફોર્મ શું છે? FLH નો વિચાર કેવી રીતે આવ્યો અને હાઉ ડીડ યુ ગેટ ઇન ટુ ધીસ હોલ થિંગ? સ્ટુડન્ટ હાઉસિંગની તમારી શરૂઆત, તમે ડિમાન્ડ આઈડેન્ટિફાઈ કરી અને તમને એમ થયું કે આ પ્રોજેક્ટ કરવા જેવો છે, કે આ બિઝનેસમાં એન્ટર થવા જેવું છે, એ બરાબર છે, પણ પછી કંપનીનું ફોર્મેશન કેવી રીતે અને શરૂઆત કેવી રીતે? જો એનું નામ વિશે હું વાત કરું તો FLHનું ઓરિજિનલ નામ હતું SLS. એનું આખું ફૂલ ફોર્મ હતું સ્માર્ટ લિવિંગ સ્પેસીસ. બરાબર છે. એનો લોગો બી બહુ સરસ હતો, જેમ BSCનો લોગો છે, બરાબર છે, કે તમે જે તરફથી દેખો BSC વંચાય, એવી રીતે SLSનો બહુ સરસ લોગો બન્યો હતો. પણ ઓલરેડી એ નામની બોમ્બેમાં એક કંપની હતી રિયલ એસ્ટેટમાં, એટલે અમને ટ્રેડમાર્ક ના મળ્યો. પણ અમને એટલી ક્લેરિટી હતી કે અમારે ભલે અમારી કંપનીનું નામ DNC હોસ્પિટાલિટી હોય, બરાબર છે, પણ અમારે DNC કે હઝારો કે એવા કોઈ કંપનીના નામ સાથે નથી ચાલવું. અમારે છોકરાઓને મજા આવે, છોકરાઓ રિલેટ કરી શકે. અને અત્યારે કેવો સમય છે ખબર છે? યુટ્યુબ પર વિડીયો નથી દેખાતા, શોર્ટ્સ દેખાય છે. ઓકે, એટલે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ચાલે છે અને યુટ્યુબ પર શોર્ટ્સ ચાલે છે અને એ ટાઈમ આવી ગયો છે. એટલે બધું નાનું જોઈએ છે. એમ દેવલ ભરતભાઈ પટેલ એવું નથી બોલવાનું, DBP જ બોલવાનું છે. એટલે મેં કહું એવું કંઈક નામ આપો કે છોકરાઓ પકડી લે. બરાબર છે. પછી અમે લોકો SLSની જગ્યાએ FLH વિચાર્યું અને એનું મિનિંગ છે ફીલ્સ લાઈક હોમ. વેરી નાઇસ. ઓકે. હવે આજે કેવું છે કે તમે છેલ્લે એમ બધું વખાણ કરતા હો તમે, બરાબર, છેલ્લો વખાણ શું હોય? ઘર જેવું છે એમ. અથવા પેરેન્ટ્સને શું ચિંતા હોય કે ભાઈ તમને ઘર જેવું બધું મળે છે ને, બરાબર છે. એટલે એ ઇમોશનને નામમાં કેપ્ચર કરવાનો ટ્રાય કર્યો, પણ નામ હેવી ના થઈ જાય એટલે એને પાછું શોર્ટ ફોર્મ કરીને FLH રાખ્યું. એટલે આવી રીતે આ નામ કોઈન થયું. ઇવન એનો લોગો બી અમરીશ કરીને મારો ફ્રેન્ડ છે બોમ્બેમાં, એને ડિઝાઇન કર્યો છે. મારા બધા લોગોઝ એને ડિઝાઇન કર્યા છે. લિયો બર્નેટ વખતનો મારો ફ્રેન્ડ છે. ઓકે, એટલે આપણા જેટલા પ્રોજેક્ટ છે બધાના લોગો અમરીશ જ ડિઝાઇન કરે છે. અને એણે બહુ બધી, એટલે મતલબ એ આમાં આનો પાર્ટ નથી, પણ છતાં હું કહું છું આપણે અમરીશની વાત કરીએ છીએ તો લિયો બર્નેટમાં, પછી JWTમાં એમની માઇનોરિટી કરીને બ્રાન્ડ છે ને, દે વર્ક વિથ મેની બિગ ક્લાયન્ટ્સ. એમાં અમે આમાં યુથફુલનેસ અને અપ્રોચેબલ લાગે લોગો, કનેક્ટિંગ લાગે એવો ટ્રાય કર્યો. એટલે ધ લોગો હેઝ આઈ ગેસ પ્રોબેબલી 12-13 ડિફરન્ટ કલર્સ, અને એને અલગ અલગ રીતે પોર્ટ્રે કરી શકાય. તો આ નામની વાત થઈ, પણ નામમાં બહુ અંદર જતા રહ્યા નહીં, પહેલાં નામ ગુમ જાયેગા. પણ FLHનો કન્સેપ્ટ છે ને, એના 3 પિલર્સ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે છોકરાઓને રહેવા માટે ખાલી બેડ નહીં મળે, પ્રોપર સ્ટડી ટેબલ મળશે ડ્રોઅર સાથેનું, પ્રોપર વોર્ડરોબ મળશે, એક્સ્ટ્રા સ્ટોરેજ મળશે. આ એકચ્યુઅલી આજની તારીખે બધી હોસ્ટેલ્સમાં, પ્રાઇવેટ હોસ્ટેલ્સમાં, જેને આપણે PG કહીએ છીએ, મિસિંગ છે. સેકન્ડ છે સર્વિસીસ. સર્વિસીસમાં છે પણ નથી. ફૂડ, લોન્ડ્રી, હાઉસકીપિંગ, સિક્યોરિટી. અમે ટ્રાય કરી રહ્યા છીએ કે અમે કેટલું બેસ્ટ આપી શકીએ. અને થર્ડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ જે FLHનો થર્ડ પિલર છે, જેના ઉપર અમારે હજુ કામ કરવાનું બાકી છે. મતલબ હું બહુ ઓનેસ્ટલી તમને કહીશ કે એના ઉપર મારે મગજમાં ચાલી રહ્યું છે, અમે થોડું ઘણું કરી બી રહ્યા છીએ, પણ દેટ ઇઝ એક્સપિરિયન્સીસ.
Okay. So FLH is a unique proposition of three things: design, services and experiences. આજે છે ને મને એવું લાગે છે કે હોસ્ટેલને આપણે યાદ કરીએ તો તમે યાદ શું કરો? તમે એ જ યાદ કરો કે હું ધાબા પર આ ખૂણામાં બેસી નાનો લેટર વાંચતો હતો ને રડતો હતો કે અમે લોકોએ બધા ભાઈબંધો ભેગા થયા હતા, બરાબર છે, અને સાબુદ્દીન રાઠોડની કેસેટ ચલાવી હતી ને આખી કેસેટ ઘસી નાખી હતી. તમારી મેમરીઝ આ છે. સાચી વાત છે. તમારી મેમરીઝ એવી કોઈ દિવસ છે કે અમારી મેટ્રેસ બહુ સરસ હતી, અમને ઊંઘવાની બહુ મજા આવતી હતી? કોઈ દિવસ ના હોય. હા, તમે ગમે તેવું સારું આપો. હું બી હોસ્ટેલમાં બોમ્બે રહ્યો છું, એટલે ત્યાં ગમે તેવી ફેસિલિટી હતી, અમારું કેમ્પસ બહુ સરસ હતું, પણ એ તમે કોઈક જગ્યાએ જ્યાં નથી જવાનું ત્યાં ગયા છો, કે તમે જે કર્ફ્યુનો ટાઈમ છે એના પછી બહાર નીકળ્યા છો, તો એ ખરેખર મારી મેમરી છે હોસ્ટેલ ટાઈમની, મારી પોતાની બી. એને આપણે સારી ભાષામાં કહીએ તો એક્સપિરિયન્સીસ છે, બરાબર છે. હવે અત્યારે મેં શું જોયું છે, હું આવું કહીશ તો બુઢ્ઢો લાગીશ, પણ હવેની જનરેશન કે જે અત્યારે યંગસ્ટર્સ છે, બરાબર છે, અમે લોકો છે ને, હું બાબા બિગ બી બધા જોડે રહેતા હતા આપણી જે ટીમમાં. તમે બધાને ઓળખો છો. એટલે જે લોકોને નથી ખબર એ લોકો માટે બાબા એટલે અજય પરમાર. અજય ઇઝ ધ હેડ ઓફ સેલ્સ એટ DNC ગ્રુપ, અને બિગ બી એટલે વિશાલ પડિયાર. વિશાલ હેડ્સ ધ માર્કેટિંગ. એટલે આવું વચ વગેરે થશે અને હું ચોખવટ કરતો રહીશ. બિલકુલ. તો અમે લોકો, તમે જે પલંગ પર ખાલી 3 કે 4 જણા સૂઈ શકે ને, એના ઉપર અમે લોકો 10 જણા, એટલે મારો બીજે રૂમ હતો. તું નહીં માને, 2 વર્ષ સુધી મેં રૂમનું મોં નથી જોયું. જે રૂમ ખરેખર તમને અલોટ થયો હતો. અને અમે લોકો 10 જણા, 3 જણના રૂમમાં અમે લોકો 2 વર્ષ સુધી 10 જણા રહ્યા છીએ. પણ એ કલ્ચર હવે બદલાઈ રહ્યું છે અત્યારે છે ને, બિકોઝ કોવિડને કારણે છોકરાઓ કદાચ ઇન્ડિવિજ્યુઅલિઝમ વધી ગયું છે, એટલે એ લોકો કદાચ સિંગલ શેરિંગના બી રૂમ માગે છે, ટ્વિન શેરિંગના રૂમની ડિમાન્ડ વધારે છે, ડબલ ઓક્યુપન્સી, બરાબર છે. તો મને એવું લાગ્યું કે એક્સપિરિયન્સીસથી તમે એક કલ્ચર આપી શકો, અને એને કારણે, એટલે હું એક્સપિરિયન્સીસમાં આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એજ્યુકેશનલ ઇવેન્ટ્સ, ઇટ્સ એજ્યુકેશનલ, નોન એજ્યુકેશનલ, કલ્ચરલ, ફન ઇવેન્ટ્સ, બરાબર છે, પણ જેમાં એ લોકોના એક્સપિરિયન્સીસ ક્રિએટ થાય, બોન્ડિંગ થાય. એટલે FLHનો આજે બહુ નાનો પાર્ટ છે, પણ આ મારો ફોકસ એરિયા છે. એટલે FLHની આ બ્રાન્ડને મેં ટ્રાય કરી પોર્ટ્રેટ. એક્સપિરિયન્સીસ એટલે તમે કોઈક જાતની ઇવેન્ટ કરવા ઈચ્છો છો હોસ્ટેલ ઉપર, કે મે બી કલ્ચરલ ઇવેન્ટ, કે એ પ્રકારનું કંઈક, કે વિચ ઇઝ સમથિંગ ઓવર એન્ડ અબવ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસીસ. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, બરાબર છે, તો FLH 4 ઉપર, FLH 3 ઉપર બધી જગ્યાએ ગણેશ સ્થાપના થઈ હતી. બહુ સરસ. હવે આજે તમે ગણપતિની આરતી કરો છો, જયદેવ જયદેવ જય મંગલમૂર્તિ, એ વખતના જે વાઇબ્રેશન્સ છે ને, એ વખતે તમે જે 10 જણા જોડે ઊભા હોય ને, એમનું બોન્ડિંગ ઓટોમેટિક થાય. હા, વાત સાચી છે. આ આપવાનું છે. એટલે FLHનો થર્ડ પિલર ઇઝ એક્સપિરિયન્સીસ. ઓકે, બહુ સરસ. અચ્છા, એક કન્ફ્યુઝન છે ને બધાને છે કે આ FLH 2, 3, 4, 5, 6 બધા પહેલાં શરૂ થઈ ગયા, બધા પહેલાં સ્ટાર્ટ થઈ ગયા, બધાના ઓપરેશન સ્ટાર્ટ થઈ ગયા, છોકરાઓ રહેવાઈ ગયા, છોકરીઓ રહેવાઈ ગઈ, તો અને 1 પછી સ્ટાર્ટ થયું. એટલે આ ચોખવટ તમારે કરવી જોઈએ. આમાં કેવું છે, શાહજહાંએ નક્કી કર્યું કે આપણે તાજમહેલ બનાવીશું, પછી બીજી 8-10 બિલ્ડિંગ બનાવી દીધી, તાજમહેલ છેલ્લો બન્યો. એવું નથી, પણ FLH 1 છે ને, એ સૌથી પહેલાં વિચારવામાં આવેલો પ્રોજેક્ટ હતો. હવે FLHમાં મજા શું આવતી હતી કે FLH 1માં અમે જમીન લીધી, અમે ત્યાં કન્સ્ટ્રક્ટ કરવાના હતા, જે કરી દીધું, હવે ફિનિશિંગ કરવાનું, એમ્યુનિટીઝ સેટ કરવાની, એ બિલ્ડિંગનું BU લેવાનું, એનું જે આખી પ્રોસેસ છે, જે 2-3 વર્ષની પ્રોસેસ છે, કોઈ બી બિલ્ડિંગ બનતા જે થાય, બરાબર છે. ત્યાં સુધીમાં અમને એક એવો આઈડિયા આવ્યો કે ભાઈ ઓપરેશન શીખવા માટે એકાદ પ્રોજેક્ટ કરીએ, કારણ કે આટલું મોટું તાજમહેલ બનાવી તો દઈશું, પણ પછી એવું ખબર નહીં પડે, એટલે એક નાનું આરસનું પહેલાં મંદિર બનાવીએ અને એને સાફ કરીને ચેક કરી લઈએ કે સાફ થાય છે ને, તો પછી આટલું મોટું મુજસ્સમો બનાવીએ. બરાબર છે. એટલે અમે એવું વિચાર્યું કે ઓપરેશન શીખવા માટે, ફૂડ શીખવા માટે, લોન્ડ્રી શીખવા માટે, હાઉસકીપિંગ ટીમ બનાવવી પડશે. એટલે FLH 2 કરવા માટે અમે જગ્યા શોધતા હતા. 2, 3માં એવું થયું કે અમે એક જગ્યા શોધતા હતા, અને આપણે આપણી વાત કરીશું, હું તને જ કહીશ, તારે કહેવાનું છે મને, કે અચાનક જ એક ઓપોર્ચ્યુનિટી આવી, અને એને કારણે એક પ્રોજેક્ટની જગ્યાએ આપણે એક સાથે 3 પ્રોજેક્ટ કરવા પડે, FLH 2, 3, 4. કરેક્ટ. અને એનાથી નામ થયું, બીજા લોકોએ બી આપણને અપ્રોચ કર્યો, અને 5-6 પિક્ચરમાં આવ્યા. બરાબર. એટલે 1 બનતા
હા બરાબર છે. ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ, મિલિંદ ગઢવી કહે છે ને એમ. હા બરાબર છે. કંપની થોડી મોટી થઈ ગઈ. એણે એવું નથી કીધું, હું કહું છું. પણ એ રીતે 2, 3, 4 છે ને એસેટ લાઇટ મોડલ છે. ટેકનિકલ થોડી વાત કરું તો એટલે એમાં બિલ્ડિંગ રેડી હતા. અમારે 2-3 મહિનાનું જ કામ હતું. ફર્નિશિંગ કરવાનું, એને એક ફીલ આપવાની, એની એક થીમ નક્કી કરવાની. કરેક્ટ. બરાબર છે. અને સ્ટાર્ટ કરી દેવાના. જ્યારે FLH1 છે ને એમાં જમીનથી લઈને આખું સ્ટ્રક્ચર બનાવવાનું, એટલે એ લાંબો પ્રોસેસવાળો પ્રોજેક્ટ હતો. બરાબર. એટલે હવે રેડી થઈ ગયો છે અને એની પહેલાં 2 to 6 થઈ ગયા. બહુ સરસ. ઓકે. અને હવે તું મને પૂછે એની પહેલાં હું તને કહું છું અને એ આપણે શેર કરીએ બધાને કે 2 માટે એટલે કે એક એસેટ લાઇટ માટે આપણે જગ્યા શોધતા હતા. અને મને યાદ છે કે આપણે ડ્રાઈવ પર જતા હતા અને તે કીધું કે એક કંપની અમદાવાદમાંથી ને ઇન્ડિયામાંથી જઈ રહી છે, એક યુનિવર્સિટી ખાલી થઈ રહી છે. બરાબર છે. તું કરેક્ટ. એટલે આપણે 2016માં આ કંપની સ્ટાર્ટ કરી યાર્ડ્સ એન્ડ એકર્સ. એની પહેલાં 8 વર્ષ હું બીજી જગ્યાએ કામ કરતો હતો, રિયલ એસ્ટેટ જ કરતો હતો. અને 2016માં આપણે યાર્ડ્સ એન્ડ એકર્સની જ્યારે શરૂઆત કરી ફેબ્રુઆરીમાં, ત્યારે પહેલાં જ 1 કે 2 મહિનામાં મને મારા એક મિત્રએ અમદાવાદ યુનિવર્સિટીના એક પ્રોફેસરની ઓળખાણ કરાવી અને આપણે એમને 3 જ દિવસમાં મકાન અપાયું. એથી કરીને આપણા અમદાવાદ યુનિવર્સિટી સાથે સંબંધ વધારે સારા થયા અને આપણે એમની જેટલી બી ફેકલ્ટી આવતી હતી, રિક્રુટ થતી હતી, બધાને આપણે ઘર આપતા હતા. એમાંથી એક દિવસ એ લોકોનો આપણને એવો કોલ આવ્યો કે ભાઈ વી આર લુકિંગ ફોર સ્ટુડન્ટ હાઉસિંગ. એમ અમારે સ્ટુડન્ટ હાઉસિંગ કરવું છે. એટલે આપણે એવું પૂછ્યું કે સર તમારું તો ઓલરેડી સ્ટુડન્ટ હાઉસિંગ ચાલે છે. હવે જે એમનું મેનેજ કરતું હતું 1 વર્ષથી, એ કંપની એક્ઝિટ કરી રહી હતી એ બિઝનેસને કે અમદાવાદને એઝ અ જોગ્રાફી. એટલે દે વર લુકિંગ ફોર અ ન્યૂ પાર્ટનર. અને પછી લાઈક આઈ કોલ્ડ યુ, મેં તને ફોન કર્યો, મેં શેર કર્યું કે ભાઈ આવી રીતે અમદાવાદ યુનિવર્સિટી જગ્યા શોધે છે. અને FLH1 તો હજી અંડર કન્સ્ટ્રક્શન હતું, એટલે FLH1 તો બહુ દૂરની વાત હતી. પણ હવે એ લોકોની જે રિક્વાયરમેન્ટ હતી એ આવતા જ એકેડેમિક યર માટેની હતી. આપણી પાસે બહુ ટાઈમ નહોતો. અને પછી દેટ ઇઝ હાઉ આઈ થિંક FLH2, FLH3 એન્ડ FLH4 ઓલ્સો સ્ટાર્ટેડ. કે ભાઈ યુનિવર્સિટીએ ચાલુ કર્યું આપણી પાસે એક બિલ્ડિંગથી, એ લોકોની બી રિક્વાયરમેન્ટ મોટી થઈ, આપણે બી વધારે બિલ્ડિંગ શોધવાના ચાલુ કર્યા. એટલે આઈ થિંક દેટ ઇઝ હાઉ FLH2, 3 અને 4 હેપન્ડ. અને એ બધું જોઈને જ મે બી અધર ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલ્સો આઈ થિંક અપ્રોચ્ડ યુ. કરેક્ટ? એટલે અમદાવાદ યુનિવર્સિટી તો મેં તમને ઓબ્વિયસલી કનેક્ટ કરાયા, બટ એના સિવાય બી આજે તમારા બીજા બી ટાઈઅપ છે એજ્યુકેશન સ્પેસમાં. એટલે મેં આમાં કેવું જોયું છે ખબર છે, આમ સાંભળીએ ને તો સર્ટેનિટીવાળો બિઝનેસ લાગે, પણ એવું નથી. તમારે કોકના માટે કંઈક કરવાનું છે અને પછી કોકને એવું થાય છે કે હવે મારા નથી કરવું, પણ તમે તો કંઈક કરીને બેઠા છો. બરાબર. એટલે FLH2, 3, 4 આપણે અમદાવાદ યુનિવર્સિટી માટે કરતા હતા, એ લોકોએ 4 ના લીધું. બરાબર છે. આપણે રિટેલ ચાલુ કર્યું. પેરેલલ અમે લોકોએ બીજી ઇન્સ્ટિટ્યૂટને અપ્રોચ કર્યા, એ લોકોએ અમને અપ્રોચ કર્યા. આજે આકાશ બેજુ જોડે આપણે 4 કર્યું છે. કરેક્ટ. અમે લોકો LNના સ્ટુડન્ટ્સ માટે એક બિલ્ડિંગ કરી રહ્યા છે. અમારું કોઈ ઓફિશિયલ પેલું નથી, પણ એમાં બધા LNના છોકરાઓ રહેવાના છે 6માં. 5 અગેન અમે લોકો અમદાવાદ યુનિવર્સિટી સાથે કરી રહ્યા છીએ. કરેક્ટ. એટલે મને એવું લાગે છે કે બહુ જ આઈ થિંક જે આપણે વર્ડ ઓફ માઉથ વર્ડ વાપરીએ છીએ ને, એ ધીમે ધીમે સ્પ્રેડ થઈને અમદાવાદની જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જે મોટા સપ્લાયર્સ છે, એ લોકોને આ વસ્તુની ખબર પડી કે ભાઈ એક આવા પ્લેયર છે અથવા એક આવી કંપની છે કે જેમની જોડે ડીલિંગ કરવું તો મજા આવશે, કારણ કે પ્રોફેશનલ છે, ટ્રાન્સપરન્સી છે. યસ. બરાબર છે. અને આજે એક પછી બીજા પછી ત્રીજા, અને આપણે કદાચ આ ઇન્ટરવ્યૂ કરીએ છીએ બીજી 4 યુનિવર્સિટીમાં આપણે મોકલી દઈશું તો બીજા 4 બરાબર છે. બરાબર છે. એટલે આજે જેમ તમે કીધું કે તમારા એક બિલ્ડિંગમાં LNના છોકરાઓ રહે છે, એક બિલ્ડિંગમાં આકાશ બાયજુના રહે છે, અને 1, 2, 3 બિલ્ડિંગ એવા છે કે જેમાં અમદાવાદ યુનિવર્સિટીના છોકરાઓ રહે છે. અને હવે તો FLH1માં પણ અમુક ફ્લોર્સ ઉપર આઈ થિંક અમદાવાદ યુનિવર્સિટીની જ ગર્લ્સ રહે છે. બિલકુલ. કરેક્ટ? બિલકુલ. બરાબર છે. ઓકે, ઓલરાઈટ. હવે આપણે આજે FLH1, 2, 3, 4, 5, 6ની બધી વાત કરી. વેર ડઝ FLH stand today as a company? What is your current status on FLH? જો એક સરસ વસ્તુ કહું કે ભાઈ તમે એક રસ્તા પર ચાલો છો, બરાબર, તો
હું તમને એ રસ્તા પર ચાલતા ચાલતા એવું કહી શકું કે આ રસ્તો સારો છે કે ખરાબ છે. રસ્તો સાચો છે કે નહીં એ તો પહોંચ્યા પછી જ ખબર પડે. વાહ વાહ, શું વાત છે. તો આ રસ્તો ઇન્ટરેસ્ટિંગ છે. આજે FLHમાં મને જે સમજણ પડે છે, અમે આ બધા FLH 1 થી 6 ગણીશું તો વી હેવ અપ્રોક્સિમેટ 1000 બેડ્સ, બરાબર છે. આટલી બધી પ્રોપર્ટીઝ થઈ ગઈ, આટલા બધા ઇન્સ્ટિટ્યુશનલ ટાઈપ થઈ ગયા, સારી એવી ટીમ છે, વેન્ડર્સ બધા સરસ જોડાયેલા છે, બરાબર. હજુ બહુ બધી ચેલેન્જીસ છે અને એવું કહેવાય કે પેલું અભિમન્યુનો કોઠો યાદ કરીએ ને ગુજરાતી ભાષામાં, તો એક માણસ છે ને એ નીતિમત્તાથી લડી રહ્યો છે અને આજુબાજુ બધા છે ને એ બિલકુલ ચીટિંગ કરવાના મૂડમાં છે. એવી રીતે જે લોકલ પ્લેયર્સ છે ને એ ઓર્ગેનાઇઝ નથી અને જે નેશનલ પ્લેયર છે ને એ લોકો બિલકુલ કશું બી વિચાર્યા વગર પ્રોપર્ટી લીધી છોડી, આપણી સ્ટાઇલ નથી. બરાબર. એટલે FLH અત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ જંકશન પર છે. હવે નવી ઓર્બિટમાં જવું પડશે, કૂદકો મારવો પડશે, પણ તમારે કૂદકો મારવો હોય ને તો સામેના પહાડે જવું હોય તો આ પહાડ છોડવો પડે, હજુ પગ ત્યાંથી છૂટતા નથી. બરાબર. એટલે બિલકુલ FLH ત્યાં ઊભું છે. બહુ સરસ. ઓકે, દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો નાઉ યુ હેવ ગોટ 2 બિઝનેસીસ. તમે 2 ધંધા મેનેજ કરો છો મેઇન સ્ટ્રીમમાં, તો કોઈ વાર એવું થાય છે કે ભાઈ બેલેન્સ કરી શકાય છે બંનેને? કેટલો ટાઈમ આપો છો કયા ધંધાને, કેવી રીતે કરો છો તમે? સાચું કહું, આનો મારો જવાબ નથી. બહુ અઘરો સવાલ છે અને કેટલાક સવાલ છે ને જિંદગીના, થોડું ફિલોસોફિકલ જતો રહીશ, ઇધર ઉધર નિકલ જાતા હું વાપસ લઈને, બરાબર. એને વિચારવા માંડીએ ને તો ડિપ્રેશનમાં આવી જવાય. આ એવો સવાલ છે, અઘરો સવાલ છે. આજે 2 બિઝનેસ બેલેન્સ કરવા કે લાઈફ અને વર્ક બેલેન્સ કરવું, બરાબર છે. यूं तो हम नाकाम है મીરે કીધું છે, પર રહેતે હમે કામ બહોત. વાહ, શું વાત છે. એટલે આ કેવું છે કે અહીંયા કંટાળો આવે તો અહીંયા જતા રહીએ છીએ, અહીંયા કંટાળો આવે તો અહીંયા જતા રહીએ છીએ, અને હજુ એ જે ફાઇન બેલેન્સ કહેવાય ને, ઇન સર્ચ ઓફ એક્સેલન્સ, ઇન સર્ચ ઓફ દેટ બેલેન્સ ઇઝ ગોઈંગ ઓન. બરાબર છે. ઓકે. અને આવડતું નથી બેલેન્સ કરતા, ટુ બી વેરી ઓનેસ્ટ. શીખવું છે, પણ જે ચાલે છે એ બહુ સરસ ચાલે છે એવું તમને લાગે છે? હવે આ બધા આ 2 બિઝનેસની આપણે વાત કરીએ છીએ, બેલેન્સની વાત કરીએ છીએ, વર્ક લાઈફ બેલેન્સની વાત કરીએ છીએ. આ બધું કરવામાં દેવલ પટેલ પોતા માટે બી ટાઈમ કાઢી શકે છે? ડુ યુ હેવ એની અધર હોબીઝ ઓર એટલે બીજું કંઈ જે તમે કરો છો? વોટ ડુ યુ ડુ ઇન યોર પાસ્ટ ટાઈમ? જો હું બહુ બધું કરું છું. મારો છે ને એક સ્વભાવ છે, મારી દીકરીમાં બી આવે છે કે અમે છે ને ધરાતા નથી. એટલે કેવું થાય, મને હું ઘરે જાઉં આટલું બધું કર્યા પછી મને એવું થાય કે હું હવે કંઈક મૂવી જોઈ લઉં એની જોડે, પછી સૂઈ જાય એટલે મને એવું થાય કે હું આંટો મારવા જાઉં, પછી એવું થાય કે એક બુક વાંચી લઉં, એક પોએમ, એક વિડીયો બનાવી દઉં, બરાબર. એટલે આ સ્વભાવને કારણે તમને સંતોષ નથી, પણ આ સ્વભાવના કારણે બહુ બધી વસ્તુઓ થાય છે અને એનો આનંદ છે. બરાબર. હમણાં જ હું એક મિત્રને કહેતો હતો, હા તો આપણે વાત થાય છે તો અત્યારે છે ને, અને મારા લાઈફમાં ફેઝ ચાલે છે. વચ્ચે કબીરનો ફેઝ ચાલતો હતો, ઓશોનો ફેઝ બહુ લાંબા ટાઈમ સુધી ચાલ્યો. કબીરમાં શબનમ વીરમાણીના બધા ડોક્યુમેન્ટરી જોયા, બહુ બધું વાંચ્યું. અત્યારે હિન્દી પોએટ્રીનો ચાલે છે, વિનોદ કુમાર શુક્લા આવી જાય, કેદારનાથ સિંઘ આવી જાય, દુષ્યંત કુમાર આવી જાય, દિનકર આવી જાય, બરાબર છે. અને પછી વચ્ચે ગુજરાતી પોએટ્રી આવી જાય, અચાનક મૂવીઝ આવી જાય, ઇન્ટરનેશનલ મૂવીઝ આવી જાય. એટલે બહુ બધું કરું છું અને ગુચ્ચમ ગુચ્ચી છે, પણ મજા આવે છે. એટલે શોખ હું દિલથી કહીશ અને કદાચ મને એવું લાગે છે કે આ સરસ વસ્તુ છે અને એમાં આઈ વિલ સે ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ કે બધા ફ્રેન્ડ્સ એવા મળ્યા. મને ખબર છે કે આપણે કામ કરવા ભેગા થઈએ તો વચ્ચે કવિતા કરી લઈએ છીએ, બરાબર. એટલે કામમાં કામ કરતાં કરતાં મજા કરી લઈએ છીએ અને મજા કરતાં કરતાં કામ કરી લઈએ છીએ. ફૈઝ અહેમદ ફૈઝનો છે ને એક બહુ જ ફેમસ છે કે काम इश्क के बीच आता रहा और इश्क में काम अटकता रहा और दोनों से परेशान होकर मैंने दोनों को अधूरा छोड़ दिया. આપણું બિલકુલ ઊંધું છે. काम इश्क के बीच में आ रहा है, इश्क काम के बीच में आ रहा है और हम दोनों कर रहे हैं. વાહ વાહ, એટલે ચાલે છે. બહુ સરસ. તમે પોએટ્રીની વાત કરી એટલા માટે
તમે 3-4 કવિના નામ બી લીધા, પણ કોઈ એક કવિતા જે ખરેખર અત્યારે તમને યાદ હોય કે તમને બહુ ગમતી હોય? કેદારનાથ સિંહની એક કવિતા છે, જેટલું યાદ આવે એટલું કહેવાનો ટ્રાય કરું છું મોઢે. આના અને આ હું તમને કહું છું અને બધા ફ્રેન્ડ્સને કહું છું, બધા જેને જે ગમે છે ને એના માટે કહું છું કે અત્યારે બધા જોડે સમય નથી. એટલે કેદારનાથ સિંહ એક બોઝ લઈને આપણને કહે છે કે આના જબ સમય મિલે આના, जब समय ना मिले आना, आना जैसे बारिश के बाद बबुल के पेड़ पे आ जाते हैं नए नए कांटे, वादों को चीरते हुए इरादों की धज्जियाँ उड़ाते हुए आना, आना जैसे मंगल के बाद आ जाता है बुध आना. શું વાત છે, અમેઝિંગ. આ થોડી યાદ છે હમણાંની એટલે મેં તમને કીધી. પણ એટલે આ તમારે છે ને આમાં ડૂબી જાવ તો લોચો પડે, પણ તમારા છપછપિયા કરી લેવા પડે. ધીસ ઇઝ ગ્રેટ કે તમને જોડે આનો બી શોખ છે ને તમે એને પરસ્યુ બી કરી શકો છો અપ ટુ અ સર્ટન એક્સટેન્ટ. આ જેટલી વાત કરીએ છીએ ને એ બધામાં હવે અત્યારે જે ખરેખર હોટ ટોપિક છે કે જેનું આપણે મેક્સિમમ માર્કેટિંગ કરીએ છીએ, જેના વિશે વાત કરીએ છીએ અને જેના ઉપર આપણું બધું ફોકસ છે, FLH1. એ FLH1 તમારે થોડુંક સમજાવવું પડશે. જો આ વિડીયોમાં મારી ઈચ્છા નથી કે હું કન્સેપ્ટ કહું, આપણે આમ કોપી લેફ્ટ રાખેલો છે, પણ મારી ઈચ્છા કેવી છે, હું એક શાયરી કહું તમને. કવિ ભૂલી ગયો છું, પણ રાધા મળે ના મળે, ના મળે ભલે, રાધા મળે ના મળે, ના મળે ભલે, આપણી તો ફરજ છે કે વાંસળી વગાડીએ. વાહ વાહ. આપણી તો ફરજ છે કે વેણું વગાડીએ. એટલે આ જોરદાર પ્રોડક્ટ છે. છેલ્લે મારે કવિતાનો કારોબાર નથી કરવાનો, એટલે મારો કારોબાર કરવાનો છે. એ રીતે હું પીચ કરું છું તમને અને બધાને. રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ તમે લો ભાડે તો 2-3% મળે, ઓફિસોમાં 5-6% અટકી જવાય છે. હા, આની આપણો જે પ્રોડક્ટ અમે FLH1માં બનાવ્યો છે એ છે ને હાઇબ્રિડ પ્રોડક્ટ છે. એમાં રિયલ એસ્ટેટ પ્રોડક્ટના બધા બેનિફિટ નાખ્યા છે, સર્વિસ ઇન્ડસ્ટ્રીના જે પ્રોડક્ટ્સ હોય એના જે બેનિફિટ હોય બધા નાખ્યા છે, એના જે લૂપહોલ્સ હતા, જે પ્રોબ્લેમ્સ હતા એ બધા કાઢી નાખ્યા છે. અને એક મજબૂત, કોમ્પ્લેક્સ છે થોડો, પણ મજબૂત પ્રોડક્ટ બનાવવાનો ટ્રાય કર્યો છે. તમને રેન્ટલ યીલ્ડ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કરતાં ઘણા વધારે મળશે. તમને પ્રોજેક્ટ પતી જાય પછી કેવું હોય કે બિલ્ડિંગ જૂનું થઈ જાય પછી કોણ ભાડે લે કોણ વેચે એ પ્રશ્ન ના આવે, અને આખા બિલ્ડિંગમાં તમને બહુ જ સારા રૂપિયા સાથે લેન્ડના એપ્રિસિએશન સાથે એક્ઝિટ મળશે. થર્ડ, આખો પ્રોડક્ટ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તમારા જે યુનિટ છે એમાં કોણ રહે છે, ખાલી રહે છે, કશું જ નહીં જોવાનું. તમારું રેન્ટલ કોઈ દિવસ બંધ નહીં થાય, તમારે મેન્ટેનન્સ નહીં આપવાનું, પરમેનન્ટ તમારું રેન્ટ ચાલુ રહેશે વધતા ઓછા પ્રમાણમાં, બટ દેર વિલ બી નો ઝીરો રેન્ટ ડે. અને ફોર્થ, એટ્રેક્ટિવ ટિકિટ સાઇઝ. તમને જેટલા રૂપિયામાં આજે નાનામાં નાની ઓફિસ નથી મળતી એટલા રૂપિયામાં FLH1માં ગ્રાઉન્ડ ફ્લોરનો શોરૂમ પણ મળશે. વધારે નથી કહેતો, એ આપણે તમે મળવા આવો, અંકિતને મળવા આવો સાઇટ ઉપર. હું છે ને FLH1માં માર્કેટિંગ પાર્ટનર તરીકે જોડાયેલો છું, એટલે જે અત્યારે દેવલે સમજાયું એ વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. તમારે જે ડિટેલ જોઈતી હશે, એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે કે બુકિંગ કરવું હશે તો હું બધી મદદ હું તમને કરીશ. બરાબર છે? અને કરવા જેવું છે. યસ, એટલે FLH1 આન્સર તરીકે હાઇબ્રિડ પ્રોડક્ટ છે. એમાં રિયલ એસ્ટેટના બેનિફિટ છે, તમારા નામે દસ્તાવેજ થાય છે, તમને રેન્ટલ સારું મળે છે. અત્યારે તો આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે FLH1 ચાલુ થઈ ગયું છે, અને હવે બડાઓ કે ડૉક્ટર બની ગયા એવું નથી, ડૉક્ટર બની ગયો છે ભાઈ, અને પગાર આવતો ચાલુ થઈ ગયો છે. કેટલું શું ઓક્યુપન્સી છે આપણી અત્યારે FLH1 ઉપર? અત્યારે છે ને હજુ એ બિલ્ડિંગ હજુ તો ઘણું બધું કામ બાકી છે, અને અત્યારે સમજો 60% ઓક્યુપન્સી પર આપણે પહોંચી ગયા છીએ, થેન્ક્સ ટુ અમદાવાદ યુનિવર્સિટી એઝ વેલ. કારણ કે આપણે રિટેલ બુકિંગ બી લીધા, અને એ લોકોનું જે નવી બેચ આવી ફર્સ્ટ યર એની બધી છોકરીઓ અત્યારે FLH1 પર રહે છે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટના લીઝિંગની ઘણી બધી ડીલ્સ ચાલી રહી છે. એટલે અમે જે વિચારતા હતા કે 6 મહિને 12 મહિને જે અચીવ કરીશું એ ભગવાનની દયાથી વી હેવ અચીવ્ડ વેરી ફાસ્ટ ઇન 15 days. બહુ સરસ. હવે જ્યાં આટલી બધી હોસ્ટેલ છે, એકદમ કોન્સન્ટ્રેટેડ એરિયા છે, પુષ્કળ સ્ટુડન્ટ રહે છે, ત્યાં આપણી પાસે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરના શોરૂમ અવેલેબલ છે રેન્ટ માટે. એટલે હું એવું સમજુ છું કે કોઈને કેફે કરવું છે, કોઈને કોફી શોપ કરવી છે, કોઈને કદાચ સલોન કરવું છે, તો એના માટે આ બહુ આઈડિયલ જગ્યા છે. કેપ્ટિવ ઓડિયન્સ મળે છે એમને.
કરેક્ટ. બહારનું ઓડિયન્સ તો મળે જ છે, પણ એ એરિયામાં જ 800 છોકરીઓ રહે છે, 3 હોસ્ટેલ છે, આપણી 2 અને બાજુમાં બીજી એક સારી હોસ્ટેલ છે. કરેક્ટ. એટલે ડ્યુઅલ બિઝનેસ મળે, એટલે ઇટ્સ વેરી એટ્રેક્ટિવ. બહુ સરસ. ઓકે, ઓલરાઈટ. હવે આપણે અત્યારે અહીંયા ઊભા છીએ FLHની જર્નીમાં. જેમ તમે કીધું કે ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ જંક્ચર એટ વિચ FLH ઇઝ એટ. અને બીજું કે સ્ટુડન્ટ હાઉસિંગ ઇન્ડિયામાં કમ્પેરેટિવલી હજી નવું છે. આપણે અમેરિકાની વાત કરીએ કે યુકેની વાત કરીએ તો એના કમ્પેરિઝનમાં હજી સ્ટુડન્ટ હાઉસિંગ ઓર ઓર્ગેનાઇઝડ સ્ટુડન્ટ હાઉસિંગની વાત કરીએ તો એ હજી કમ્પેરેટિવલી નવું છે. સો હાઉ ડુ યુ સી ધ ફ્યુચર ઓફ સ્ટુડન્ટ હાઉસિંગ? શું લાગે છે કે આગળ જતાં આ કેવું ચાલશે ને કેવું રહેશે? જો હું તમને શોર્ટમાં આનો જવાબ આપું, ડિમાન્ડ સપ્લાયથી કોઈ બી બિઝનેસ રન થાય, કોઈ બી બિઝનેસનો સક્સેસ. આજે છે ને થોડી મજાની વાતો કરી પણ થોડી મેનેજમેન્ટની વાત કરું. મારો ફેવરેટ કન્સેપ્ટ છે પીટર ડ્રકરનો. એનો એક કન્સેપ્ટ છે એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ. એફિશિયન્સી ઇઝ ડુઈંગ થિંગ ઇન અ રાઇટ મેનર, ઇફેક્ટિવનેસ ઇઝ ડુઈંગ ધ રાઇટ થિંગ. આજે છે ને એફિશિયન્સી એણે કીધું છે કે તમે જે બિલ્ડિંગ બનાવવાનું જ નથી, એનું કોઈ એન્જિનિયર 100% સારામાં સારું ડ્રોઈંગ બનાવે ને એનાથી ભગવાન બહુ દુઃખી થાય. જે કામ કરવાનું જ નથી તમે 100% એફિશિયન્સીથી કરો ને નકામું છે. સાચું કામ કરવું, સાચી ફિલ્ડમાં હોવું, સાચા માર્કેટમાં હોવું એ સક્સેસ માટે બહુ જ જરૂરી છે. આનો કન્ટેક્સ એ છે કે આજે મને કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ મારે નવો બિઝનેસ કરવો છે કે મારે કંઈક નવું કામ કરવું છે, બરાબર છે, તો જે ટોપ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી કે જેમાં આપણે ફ્યુચર ડિમાન્ડ કે 20 વર્ષનું ભવિષ્ય જોઈ શકીએ છીએ ને એવી એક ઇન્ડસ્ટ્રી સ્ટુડન્ટ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી છે. અચ્છા. રેન્ટેડ એકોમોડેશન સેક્ટર, નોટ ઓનલી સ્ટુડન્ટ હાઉસિંગ, પણ હાઉસિંગ ફોર વર્કિંગ પ્રોફેશનલ્સ, હાઉસિંગ ફોર નર્સિંગ સ્ટાફ, બધા માટે. એટલે ડિમાન્ડ સપ્લાય તમે જુઓ, રિક્વાયરમેન્ટ જુઓ, આવનારા સમયની વધતી માઇગ્રેશન જુઓ. સો ધીસ ઇઝ અ વેરી વેરી એટ્રેક્ટિવ ફિલ્ડ ઓર ઇન્ડસ્ટ્રી. હવે બીજું એક પહેલું કહું આ વસ્તુનો, ચેલેન્જીસ બહુ જ છે. આનો બિઝનેસ પ્લાન છે ને બહુ સહેલો છે, અને જે બિઝનેસનો બિઝનેસ પ્લાન સહેલો હોય ને બિઝનેસ બહુ અઘરો હોય. રેસ્ટોરન્ટનો બિઝનેસ પ્લાન બહુ સહેલો છે. બધા લોકોને કહ્યું આવે કે મારે નવો ધંધો કરવો છે એટલે રેસ્ટોરન્ટનો બિઝનેસ પ્લાન બને, પણ કેટલી બ્રાન્ડ તમને અમદાવાદમાં આજે જોવા મળે જે 20 વર્ષથી જમાડે છે? બહુ જ ઓછી, બહુ ઓછી. સ્ટુડન્ટ હાઉસિંગનો બિઝનેસ પ્લાન સહેલો છે, પણ એનું એક્ઝિક્યુશન અને એની ચેલેન્જીસ જે તમે એન્ટિસિપેટ ના કર્યું હોય એ બહુ જ અઘરી છે, બરાબર છે. ઓર બી દુઃખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા, એવું આમાં બહુ બધા ચેલેન્જીસમાંથી તમારે પાર થવાનું છે. એને કારણે આમ તમને એટ્રેક્ટિવ લાગે, પણ બધા પ્લેયર સર્વાઈવ કરી શકે, ચાલી શકે, ફંડિંગ લઈને બેસવું પડે. ઓન પેપર કેપિટલ ઇન્ટેન્સિવ ના લાગે. હું તમને થોડું બિઝનેસ વિશે વાત કરું છું, પણ તમારી જોડે પૈસા હોવા જોઈએ, તમારી 1-2 હિટ લેવાની તૈયારી હોવી જોઈએ. અને ઓવરઓલ સ્ટુડન્ટ હાઉસિંગના સિનારીઓની વાત કરીએ ને તો દરેક સિટીમાં there are લોકલ પ્લેયર્સ. એ લોકો બિલકુલ અનઓર્ગેનાઇઝ છે અને એ લોકોને બિલકુલ એ જગ્યા નથી છોડવી. દે આર હેપી ઇન વોટ દે આર ગેટિંગ. કરેક્ટ. દેન દે આર નેશનલ પ્લેયર્સ. નેશનલ પ્લેયર્સ છે ને એ લોકો બિલકુલ વેલ્યુએશન પર રમે છે, એટલે કોમ્પિટિશન છે ને બહુ અઘરી છે. જે પ્રોપર્ટી તમારા માટે વાયબલ નથી ને એમના માટે વાયબલ નથી, પણ એમને તો બી એ કરવી છે. કોમ્પિટિશનની વાત કરીએ છીએ તો વચ્ચે એક કિરણસિંહ ચૌહાણનો એક શેર કહું તમને, 2 શેર છે, જોરદાર છે. આપણી તરફેણમાં પરિણામ આવી જાય છે, આપણી તરફેણમાં પરિણામ આવી જાય છે, કામ બીજા ના કરેલા કામ આવી જાય છે. કોમ્પિટિશનની હવે વાત કરશે કિરણસિંહ ચૌહાણ. મેં સ્પર્ધામાં જ ઉતરવાનું હવે છોડી દીધું. શું વાત છે? મેં સ્પર્ધામાં જ ઉતરવાનું હવે છોડી દીધું, તો એ જાણે કેમ ક્યાંથી ઇનામ આવી જાય છે. વાહ વાહ, શું વાત છે, બહુ સરસ. એટલે અત્યારે સ્ટુડન્ટ હાઉસિંગમાં કોમ્પિટિશન એવી છે ને કે તમે એવું વિચારો ને કે ભાઈ આ માથું પછાડે છે તો હું આખું પછડી જઉં, તો તમે પતી જવાના છો. અને બધા માથા જ પછાડી રહ્યા છે. કરેક્ટ. સ્પેન્ડિંગ કરી રહ્યા છે જે લોજિકલ નથી. એટલે તમારે મતલબ આગ કા દરિયા ઓર ડૂબ કે જાના, એવું છે કે તમારે એક એક પ્રોપર્ટી બહુ જ સમજીને ચૂઝ કરવાની છે, તમારે કમિટમેન્ટ કરીને એને ફૂલફિલ કરવાના છે. પણ ઓવરઓલ અઘરું છે, પણ ઇન્ડસ્ટ્રી બહુ જ એટ્રેક્ટિવ છે. અને જો એમાં તમે પ્રોપર અપ્રોચ કરો અને
ડેસ્ટિની પણ છે, તમને જો બધા રીતે સપોર્ટ મળે તો there is a very good scope for development, for growing and for going ahead. વેરી નાઇસ. આપણે ફ્યુચર વિશે બી વાત કરી કે શું લાગે છે, અને કોમ્પિટિશન વિશે બી વાત કરી, કારણ કે આગળ જતાં બીજા બી નેશનલ પ્લેયર્સ અમદાવાદના માર્કેટમાં એન્ટર થશે, એટલે કોમ્પિટિશનને કન્સિડર કરવું બી એટલું જ ક્રિટિકલ છે. અને કિરણસિંહ ચૌહાણને હું વધારે વાંચવાનો બી પ્રયત્ન કરીશ, કારણ કે તમે જે વાત કરી એ ખરેખર મને તો બહુ ગમી. એટલે હવે એકવાર આપણે આ કન્વર્સેશન પતાવીએ એની પહેલાં મને બહુ ક્યુરિયોસિટી છે, અને હું એવું માનું છું કે ઘણા બધા લોકોને ક્યુરિયોસિટી હશે. FLH1 જેવો બીજો પ્રોજેક્ટ જેને તમે એસેટ હેવી કહો છો, કે જેમાં તમે ઇન્વેસ્ટરને નાની ટિકિટ સાઇઝમાં ઇન્વેસ્ટ કરવા દેશો, એવો કોઈ બીજો પ્રોજેક્ટ તમે વિચારો છો FLH1 જેવો? બિલકુલ. આપણે FLH1માં જે આપણને સક્સેસ મળ્યું છે, અને મને એવું લાગે છે કે એઝ એન ઓપરેટર, નોટ એઝ અ રિયલ એસ્ટેટ પ્લેયર, પણ એઝ એન ઓપરેટર એસેટ હેવી મોડેલ એટલું બધું સરસ છે અમારા માટે, ઇન્વેસ્ટર્સ માટે. અને આ ટાઈપના પ્રોડક્ટ નથી જેમાં રેગ્યુલર રેન્ટ મળે, જેમાં પીસ ઓફ માઇન્ડ એકચ્યુઅલી મળે. એટલે અમે 100% વિચારીએ છીએ બહુ જ નજીકના ભવિષ્યમાં આવી રહ્યું છે FLH7 કે જે બી અમે નામ આપીશું. પણ લગભગ મારી ઈચ્છા છે કે બાય ધ એન્ડ ઓફ ધીસ યર ઓર પ્રોબેબલી ઇન ધ સ્ટાર્ટિંગ ઓફ ધ નેક્સ્ટ યર, બરોબર છે, વિલ કમ અપ વિથ અનધર એસેટ હેવી પ્રોજેક્ટ. બહુ સરસ. 100%. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ફોર ધ સક્સેસ ઓફ FLH સો ફાર. અને બહુ જ સરસ કામ થયું છે હમણાં સુધી, જે પણ થયું છે ને જેવું થયું છે બહુ સરસ થયું છે. જે ટાઈઅપ થયા છે અને જે છોકરાઓનો બી ફીડબેક મળ્યો છે, જે રહે છે, જે ખરેખર આપણા એન્ડ કન્ઝ્યુમર કહેવાય કે કસ્ટમર કહેવાય, એ લોકોનો બી ફીડબેક બહુ સરસ છે. અને ઇન્વેસ્ટર્સનો બી આજે અમે માર્કેટિંગ અત્યારે કરીએ છીએ FLH1નું, અમને બી બહુ સરસ ફીડબેક મળ્યો છે, બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે. ઘણા બધા યુનિટ, હવે બહુ ઓછા યુનિટ આપણા છેલ્લા બાકી છે સેલ થવાના. બટ બેસ્ટ ઓફ લક ફોર FLH, બેસ્ટ ઓફ લક ફોર DNC, અને જે પ્રોજેક્ટ આવવાનો છે એની બહુ આતુરતાથી રાહ જોવાશે. તમે આટલા બધા ફીડબેક આપ્યા, તમે આટલું બધું સાંભળ્યું, એનું જોરદાર હું દિલથી તમને થેન્ક યુ કહું છું. અને આપણે એન્ડ કરીએ તો આનાથી કરીએ, બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસ્તાન કહેતે કહેતે. વાહ વાહ, શું વાત છે. બાકી ચાલુ રાખીએ. તમારી વારી.